હિન્દુ ધર્મમાં શનિદેવનું એક આગવું સ્થાન છે। શનિદેવ જ એક એવા દેવ છે જેમની સારી દ્રષ્ટિ સમૃદ્ધિના દ્વાર ખોલી દે છે અને જો વક્ર દ્રષ્ટિ પડે તો રાજા પણ રંક બની જાય છે। એટલે જ ભક્તો શનિદેવને રીઝવી તેમની કૃપા દ્રષ્ટિ મેળવવાના પ્રયાસ કરે છે। એમાં પણ જ્યાં શનિદેવનું સાક્ષાત સત હોય એ સ્થાન તો વિશેષ હોવાનું જ ને। આવું જ સ્થાન છે મધ્યપ્રદેશના મુરૈનામાં, જે ઓળખાય છે શનિચરા મંદિર તરીકે। આ સ્થાનનો ઇતિહાસ જોડાયેલો છે છેક રામાયણ કાળ સાથે। આવો આપણે પણ જઈએ આ પાવન ધામ પર અને કરીએ શનિદેવના દર્શન। ઓમ શન્નો દેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે શન્યોરભિસ્ત્રવન્તુ નઃ। ઓમ પ્રામ। આજે આપણો પડાવ છે મધ્યપ્રદેશનું મુરૈના, જ્યાં શનિચરા પહાડ પર આવેલું છે શનિદેવનું પ્રાચીન મંદિર। આ મંદિરની આસ્થાના તાર છેક ત્રેતા યુગ સુધી જોડાયેલા છે। કહેવાય છે કે આ સૌથી પ્રાચીન મંદિર છે શનિદેવનું, જેની પાછળ રસપ્રદ દંતકથા જોડાયેલી છે। આ દંતકથા ભાવિકો સુધી પહોંચે તે માટે મંદિર પરિસરમાં લેખ પણ મુકાયેલા છે। કથાનક અનુસાર વાત છે ત્રેતા યુગની, જ્યારે રાવણે બધા ગ્રહોને કેદ કર્યા હતા, જેમાં શનિદેવ પણ સામેલ હતા। શનિદેવ રાવણની કેદમાં વર્ષો રહ્યા એટલે નિર્બળ થઈ ગયા। આખરે જ્યારે હનુમાનજી માતા સીતાની શોધમાં આવ્યા ત્યારે હનુમાનજીએ શનિદેવને મુક્ત કરાવ્યા। એ સમયે હનુમાનજીએ શનિદેવને કેદમાંથી મુક્ત કરાવીને લંકા બહાર ફેંક્યા અને શનિદેવ સીધા મધ્યપ્રદેશમાં આવી પડ્યા। મુરૈનાના આ શનિચર પર્વત પર પડ્યા શનિદેવ। तो लंका का दहन नहीं हो पा रहा था। तब जो है तो हनुमान जी जाकर के शनिदेव से कहते हैं कि लंका का दहन नहीं हो पा रहा है, तो बताए कि हमारी दृष्टि जब तक लंका में रहेगी लंका का दहन कोई भी नहीं कर सकता। तब बड़े वेग से हनुमान जी जो है तो शनिदेव को फेंके थे, मैथी पर्वत में आकर के गिरे। त्रेता युग से यहीं पर विराजमान है श्री शनिदेव। मुरैना मुख्यालय से लगभग 35 किलोमीटर दूर शनि धाम शनि मंदिर अपने आप में बहुत ही अनूठा और प्रसिद्ध मंदिर है। ये केवल राज्य का भारत में ही नहीं बल्कि समूचे विश्व में एक ही मंदिर है जो शनि की प्रतिमा यहाँ मुरैना जिले के शनि धाम पर है। ये मंदिर जब त्रेतायुगीन मंदिर है और शनि को जब ऊपर से रावण के कैद से छुड़ाया गया था हनुमान जी द्वारा, तो शनि को यहाँ गिरे थे और यहाँ से उसी समय यहाँ की महिमा काफ़ी शनि के रूप में जाना जाता है यहाँ। और यहाँ पर लाखों की संख्या में व्यक्ति आते हैं और अपनी शनि की दशा को दूर करते हैं। નીલાંજન એટલે કે નીલમણિ સમાન દેહ કાંતિ ધરાવનારા શનિદેવ, જેમના તેજોમય દર્શન થાય છે આ મંદિરમાં। પુરાણોમાં શનિદેવના આરાધ્ય દેવ બતાવાયા છે શિવજી। શિવજીએ જ ન્યાયની જવાબદારી શનિદેવને સોંપ્યાનો પણ ઉલ્લેખ છે। અદ્દલ ન્યાયાધિપતિને શોભે એવું જ રૂપ છે શનિદેવનું। દુષ્ટોને ડરાવનારું, ધીર ગંભીર તેમની ન્યાયપ્રિયતા તેમના આભા મંડલમાં ચમકે છે। જ્યોતિષીઓની માન્યતા છે કે આ મંદિરમાં સ્થાપિત મૂર્તિ એ આકાશમાંથી ખરી પડેલી ઉલ્કામાંથી બનેલી છે, જેની સ્થાપના મહારાજા વિક્રમાદિત્યએ કરાવી હતી। મહારાજા વિક્રમાદિત્યએ શનિદેવની સામે હનુમાનજીની મૂર્તિની પણ સ્થાપના કરાવી। એટલું જ નહીં, મંદિરમાં લગાવેલા શિલાલેખમાં ઉલ્લેખ છે કે શનિ સિંગડાપુરમાં જે શિલા સ્થાપિત કરાઈ છે તે પણ શનિચરા પર્વત પરથી જ લઈ જવાઈ હતી। માન્યતા તો એવી પણ છે કે લંકામાંથી અહીં પડ્યા બાદ ગાઢ વન વગડામાં જ શનિદેવે તપ કરીને દુર્બળતા દૂર કરી શક્તિ હાંસલ કરી હતી। સાથે જ આ પહાડની ગુફાઓ સાધુ સંતોની તપોસ્થળી પણ માનવામાં આવે છે। જો કે આસ્થાની નજરે જુઓ તો આ સ્થાને તપનો પ્રભાવ આજે પણ અનુભવાય છે। એટલે જ શનિદેવને રીઝવવા અને જીવનમાં ચાલતી પનોતીઓ દૂર કરવા દૂર દૂરથી ભક્તો શનિદેવની શરણમાં આવે છે। तो एक विशेष 7.5 और ढैया का यहाँ बहुत बड़ा प्रचलन है शनि का।
और इनको न्याय का देवता जाना जाता है। शनि का जब 7.5 होती है तो विशेष पूजा के लिए यहाँ पर शनि की पूजा अर्चना की जाती है और उसमें काला तिल, उड़द की दाल और काला कपड़ा, छायादान भी होता है और तेल चढ़ाने का विशेष महत्व है और यहाँ पर कोई लोहे की कील या वो से होता है तो शनि की दशा शीघ्र ही उससे व्यक्ति से हट जाती है और वो सुखमय जीवन व्यतीत करता है। शनि जो अमावस्या पड़ती है उस दिन यहाँ पर कम से कम 10 लाख लोग तो मेरे संज्ञान में है जो मैं कई बार यहाँ देखता हूँ और यहाँ पर आते हैं और दर्शन करते हैं जिससे कि शनि की दशा उतरती है। ॐ અહીં શનિ પર્વત પર ગુપ્ત ગંગાનું પણ સ્થાન છે જેની પ્રતીતિ થાય છે શનિ મંદિરમાં આવેલા ગુપ્ત ગંગા કુંડથી। नमः। ये जो गंगा जी है गुप्त गंगा जी के नाम से जानी जाती हैं। बताते हैं कि शनि चरणों से जो है गंगा जी निकली थी। यहाँ जल की व्यवस्था नहीं थी, इसी कारण से उस कुंड में का पानी जो है तो कभी भी नहीं घटता, इसीलिए इसको जो है शनि कुंड के नाम से भी जाना जाता है। ॐ શ્રી શનિચરા મંદિરમાં દર શનિવાર અને અમાસ પર શનિદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે। પ્રકૃતિની સૌમ્યતા સાથે શનિદેવની દિવ્યતાનો સંગમ અનુભવાય છે આ સ્થાને। લોકો માને છે કે અહીં શનિદેવ પાસે જે માંગો એ મળી જાય છે। અહીં બિરાજમાન શનિદેવ ભક્તોના હિત કરતા છે। તેમની પૂજા આરાધનાથી દોષ દૂર થાય છે। रुद्रोऽन्तको यमः सौरी આકાશ ગોર, મધ્ય પ્રદેશ, મુરેના। पिप्पलादेन संस्तुतः।